અને તમે એવું કઈ રીતે માની શકો ને અમને એવું બહુ બિંદાસ કહી શકો, અથવા તમારા ફ્રેન્ડ્સને એવું કે મારા મમ્મી પપ્પા મને સમજતા નથી. અરે દોસ્ત, ઘોડિયામાં 3 મહિનાનું 3 દિવસનું હતું ને, તારા રડવાના અવાજ ઉપરથી મમ્મીએ કીધું તું તને પેટમાં શેનું દુખે છે, અને તમે એમ કહો કે અમે તમને સમજતા નથી. તમે અમને સમજાવવાનો પ્રયત્ન નથી કરતા. ક્યાંક તમારે તમારી વ્યાખ્યાઓ, તમારા સ્વપ્નાઓ, તમારી ઈચ્છાઓ, અપેક્ષાઓ અમને કહેવી જોઈએ. આ જગતમાં આ 2 જ પાત્રો એવા છે, 2 જ, કે જેને તમારા સુખની ચિંતા તમારા કરતાંય વધુ છે. આ જગતમાં 2 જ એવા પાત્રો છે કે જે તમારી તમામ ખરાબી, તમારા તમામ ગુના પછી, તમારા તમામ પાપ પછી, તમારી તમામ નિષ્ફળતા પછી તમારી માટે અડધી રાત્રે દરવાજો ખોલીને ઊભા હશે. આ 2 જ પાત્રો. મને હંમેશા કોઈ મને ફાધરનું બેસ્ટ એક્ઝામ્પલ પૂછે ને તો હું ક્યારે અમિતાભનું નામ ન દઉં, હું સુનિલ દત્તનું નામ દઉં. સાહેબ, એ એવો પિતા જેને ખબર હતી કે એનો દીકરો ડ્રગ્સ લેતો હતો, એનો દીકરો આતંકવાદીઓ સાથેના કોઈકના સંબંધોમાં હતો, એના દીકરાને આટલા બધા અફેર હતો. સાહેબ, એ સતત એના દીકરાની બાજુમાં ઉભો રહ્યો તમામ લડાઈની અંદર, પોતે ખપી ગયો. અને આજે સંજય દત્ત જુદો છે, અભિષેક પાસે અત્યારે કઈ ફિલ્મો નથી. સંજય દત્ત પાસે આજે આટલા બધા ક્રાઇમ, આટલા જેલ પછી તે ફિલ્મો છે. તો તમે પિતા તરીકે ઉદાહરણ આપવું હોય તો સુનિલ દત્તનું આપો. સો ગ્રેટ. એટલે તમે પ્લીઝ અહીંયાથી તમે તો વિચાર તો કરો, તમારો સમાજ તમારી ચિંતા કરી રહ્યો છે, તો તમારા મા બાપ તો તમારી ચિંતા માટે ક્યાંક અડધા થઈ ગયા છે. તમને અત્યારે જે કકડાટિયા મા બાપ લાગે છે ને, એ પહેલા આવા નહોતા. એમણે તે પિક્ચરોની લાઈનમાં ઉભા રહીને બ્લેકમાં ટિકિટ લીધી છે, જે અત્યારે તમને એવું કહેશ ને કે આટલા બધા પૈસા ન વપરાય. એણે તે બાઇક ચલાવવાની ઈચ્છા હતી, એને તે રોયલ એનફિલ્ડ પર જવું જ હતું. જે મમ્મી માટે તમને આટલી બધી વિચારશો ને, એને તમારા એ જ મમ્મીએ પોતાના કેટલા બધા સ્વપ્નાઓ એ માળિયામાં મૂકી દીધા છે, એવું કહીને કે હવે હું માં છું. પણ તમને ખબર છે અત્યારે તમને તમારા પિતા કંજૂસ, કકડાટવાળા, સતત ટોક ટોક કરતા કેમ લાગે છે? કારણ કે જ્યારે પહેલી વાર તમે પૃથ્વી પર આવ્યા ને, ત્યારે ડોક્ટરે બિલમાં એવું કીધું કે સિઝેરિયનના 75,000 થાય. એટલે પહેલી વખત એમને વિચાર આવ્યો કે હવે ઇન્વેસ્ટમેન્ટ કરવું પડશે, હવે બચત કરવી પડશે. એટલે પગારમાંથી ધીમે ધીમે કટ શરૂ કરી. પહેલી વખત તમને બાલ મંદિરમાં મૂક્યા ત્યારે ખબર પડી કે ઓહો, ભણવાનો ખર્ચો આટલા બધા ઉપર હોય. એટલે જે મમ્મી રોજ સાડી આ તે બધું લેતી હતી, એને 12 મહિનામાં 10 સાડી કરી નાખી, કારણ કે એને ખબર છે કે હવે ભણવાનું શરૂ થયું છે. તમારા આવ્યા પહેલા એ મજા કરતા સ્ત્રી પુરુષ જ હતા. તમારા ભવિષ્યની ચિંતા માટે ક્યાંક એમણે કંજૂસ પણ થવું પડ્યું, થોડા ટકટકિયાય થવું પડ્યું, ને ફ્રસ્ટ્રેશનના હિસાબે ક્યારેક એ ઓવર રિએક્ટ પણ કરી જાય છે. પણ એ માત્ર ને માત્ર તમારી માટેનું છે. સો પ્લીઝ. અને બીજું, ક્યારેક તમને એવું લાગતું હશે કે તમારા મમ્મી પપ્પા જે પ્રેમ નથી. હું ઘણી હદે એવું માનું છું કે ક્યારેક 2 મા બાપોને એકબીજા વચ્ચે પ્રેમ ન હોય, પણ એનો અર્થ એ નથી કે તમને પ્રેમ નથી કરતા. ક્યારેક તમારા પ્રેમના કારણે એ 2 જણા જોડાયેલા હોય છે. એને પણ એક ભર જવાનીમાં એવો વિચાર આવ્યો હશે કે મારે છૂટાછેડા લઈ લેવા છે. મમ્મીને 10 વખત એવું થઈ ગયું છે મારા ઘરની બહાર નીકળી જવું, પણ દરેક મા બાપ પાછા એટલા માટે વળ્યા છે કારણ કે એને ખબર છે એની પાસે સંતાન છે. તમે એ બંનેને જોડતી કડી છો. એમને પણ ઈચ્છા હતી, એમને પણ સપનાઓ હતા, એણે બધી જગ્યાએ તાળા મારી દીધા માત્ર એક માટે, કારણ કે તમે આવ્યા પછી એ માતા પિતા બન્યા છે. અને તમે બધી સરસ મજાની પેઢી છો, એટલે તમે ક્યારેક એવું વિચાર કરો કે તો એના ભવિષ્ય માટે એણે અમને પેદા કર્યા છે. સાચી વાત છે. આ સર્જન જ આખું ભવિષ્ય માટે છે. સર્જનની આખી સાયકલ જ આવતીકાલ માટે છે, તમને મોટા કરવા માટેની જ છે. પણ તમે એ ન ભૂલો કે તમારું ભવિષ્ય પણ એની સાથે જોડાયેલું છે. એ છે તો તમારે ભવિષ્ય છે. હું દરેક મા બાપને, અહીંયા બેઠેલા દરેક મા બાપને એક નમ્ર વિનંતી કરીશ કે એવરી યર તમારા સંતાનોને 2 જગ્યા ચોક્કસ દેખાડો. એક અનાથ આશ્રમ. તમારા દીકરાઓનો જન્મદિવસમાં એમ કે ને સાંજે પાર્ટી કરવી, તો એમ કહેવાનું કે હા, પણ બપોરે અમે કહીએ એમ પાર્ટી, અને એ પાર્ટી ચોક્કસ અનાથ આશ્રમમાં આવવી જોઈએ. એને ખબર પડવી જોઈએ કે તમે કોકને ઈચ્છા વ્યક્ત કરો અને તમારી ઈચ્છા વર્ષો સુધી પૂરી ન થાય. અને બીજી, અમારા જેવી ડિઝેબલ સ્કૂલો
કે એને દેખાડો, કે એને ખબર પડે કે તમારી પાસે કશુંક અંગ ન હોય તો કેવી તકલીફ છે. તમે જોઈ ન શકો, તમે બોલી ન શકો, તમે ચાલી ન શકો, તમારી ઈચ્છા તમે વ્યક્ત ન કરી શકો, તમારા મોઢામાંથી લાળ પડતી હોય, અહીંયા માખી હોય ને તમે માખી ન ઉડાડી શકો, એવી તકલીફવાળા લોકો આ પૃથ્વી પર ઘણું બધું કરી રહ્યા છે. પણ આપણી પ્રોબ્લેમ એ છે, દરેક, હું બર્થડે પાર્ટીની વિરોધમાં જરાય નથી, જે બાળકને ખબર પણ નથી કે મારો પહેલા વર્ષનો બર્થડે છે, એ મમ્મીઓ પપ્પા ઝઘડીને પાર્ટી કરે, નહીં મારા દીકરાનો પહેલો જન્મદિવસ છે, શાનદાર હોના ચાહીએ, રિટર્ન ગિફ્ટ બેસ્ટ હોવી જોઈએ. એ બાળક માટે આપણે નથી કરતા, આપણે ક્યાંક સમાજને દેખાડવા માટે કરીએ કે જોઈએ આપણી પાર્ટી. અને તમે જો એવું માનતા હો કે પાર્ટીમાં લોકો જમીને તમારા બાળકને આશીર્વાદ આપીને જાય છે, તો સોરી, એ પાર્ટીમાંથી જનાર દરેક વ્યક્તિ એક અફસોસ લઈને જાય છે કે યાર મારા છોકરાનું આવું નહીં કરી શકું કારણ કે મારી આગળ આટલા પૈસા નથી. તમારે નક્કી કરવાનું છે કે તમારા દીકરાની બર્થડે પાર્ટીમાંથી કોઈ અફસોસ લઈને જાય કે તૃપ્તિ લઈને જાય. આપણે આપણી લાયકાત અને ઓકાત કરતાં પણ વધુ સંતાનને આપવાની ઈચ્છા કરીએ છીએ, અને પાછો શબ્દ એવો વાપરીએ છીએ કે જે અમને નથી મળ્યું ને અમારે એને આપવું છે. જામનગરમાં જ છું તો અંબાણીનો જ કિસ્સો આપીશ. હમણાં જ તમે છાપામાં વાંચ્યું હશે કે જીઓના હવે અનંતભાઈ થઈ ગયા છે. એ અનંતભાઈને 11મા ધોરણમાં ખબર પડી હતી કે અમે કેટલા પૈસાવાળા છીએ, અને આપણે તો 3જા ધોરણમાંથી છોકરાને કહીએ બેટા આપણે એવું ન કરે, આપણે કયા ઘરના છીએ. અને પછી એ જ છોકરો 11મા ધોરણમાં એમ કહેશે મમ્મી તારું મારું લેવલ જુદું છે. લેવલ ડિફરન્શિએટ, આપણે કયા લેવલના છે શીખવાડ્યું તો મેં ને તમે જ ને. અને એક વસ્તુ યાદ રાખજો, આપણું બાળક છે એ આપણા આહાર, વિચાર, આચાર, સંવેદનાની રેપ્લિકા છે. થોડું જુદું વર્ઝન છે, પણ આપણે બધા એકદમ ડાયા અને ડમરા. આપણે એવું ઈચ્છીએ કે આપણું બાળક આપણી ઝેરોક્સ કોપી, આપણી ફોટોસ્ટેટ કોપી અને સેમ કાર્બન કોપી બનવું જોઈએ. તારા પપ્પાએ કોઈ દિવસ આવું નથી કર્યું એટલે તારે નહીં કરવાનું, તાર મમ્મી કોઈ દિવસ આમ નથી બોલી એટલે તારે નહીં કરવાનું. ના, જીબ્રાનનું એક બહુ જ સરસ દીપકભાઈ કોટ છે કે તમારા બાળકો તમારા દ્વારા આવ્યા છે, તમારી માટે નથી આવ્યા. તમારા બાળકને માત્ર પાંખો આપો, આકાશ એ એનું પોતાનું ગોતી નાખશે, ને આવા બધા સમાજો આકાશ આપવા માટે તત્પર છે. તમારા બાળકને માત્ર પગમાં જોર આપો, નકશો એ એનો બનાવી લેશે. તમારા બાળકોને સપના કેમ જોવાય એ શીખવો, સપના નો આપો. આપણે બધા સપનાઓ કેવી રીતે આપીએ છીએ ખબર છે? કોકની સફળતા જોઈને આપણે બાળકોને એમ કે જો આવું બનાવ્યું. અને સફળતાના આપણા બે જ માપદંડ છે, પૈસો અને સત્તા. આઈએસ આપણે બાળકને શું કામ બનાવવું છે? એમાં રોલા પડે, આવીએ ને તો આમ માણા ઊભા થઈ જાય. આપણે ક્યારેય એવું નથી કહેતા બેટા એ તમે બનો ને તો તમે કેટલા લોકોની તકલીફોને સમજી શકો, કેટલા બધા દેશનું કામ કરી શકો, કેટલા ન સમજતા લોકોને તમે સમજાવી શકો, આ પૃથ્વીને વધુ સુંદર બનાવી શકો. નહીં, આપણે હંમેશા રોલ મોડલ ખોટા જ બાળકને આપીએ છીએ. અને બીજું, આપણા જેવા આપણા બાળકોને બનાવીને આપણે શું સાબિત કરી લેવું છે? અહીંયા બેઠેલી કોઈ વ્યક્તિ પોતાનાથી એકચ્યુઅલી રાજી છે નહીં. આપણી પાસે આ ઉંમરે અફસોસની યાદી જ છે કે તે દિવસે જો આમ કર્યું હોત ને આમ થઈ જત. અત્યારે તમારો સમાજ ભેગો થયો છે, તમારે ઘણી બધી મમ્મીઓને એવું હશે ઓલાનું માગવું આપણને હતું ને પપ્પા એમ કહેશે કે ખોટી ના પાડી, આ તો હજી એવી જ લાગે છે રૂપાળી છે. આપણા પાસે આપણા બધાના અફસોસની યાદી છે, અને તોય આપણે એવું ઈચ્છીએ છીએ કે આવું જ મારા જ જેવું મારું સંતાન બને. કેવું? અધૂરા સપનાવાળું, ન પૂરી થતી ઈચ્છાવાળું, ન લીધેલા ખોટા નિર્ણયવાળું. આવું એના બદલે બહુ ખુલીને પોતાના બાળકને કીધું દોસ્ત આપણાથી ઘણી ભૂલ થઈ છે, હું ઈચ્છું છું કે તને આ ન થાય. બેસીને એ કહો સંતાનોને, કારણ કે જે જુવાનીની ભૂલ. અને એક બીજું એક વસ્તુ યાદ રાખો, અહીંયા બેઠેલા છોકરાઓને હું કહું છું કે અમે થોડાક વર્ષો પહેલા જ આ પૃથ્વીમાં આવ્યા છીએ, એટલે અમે એટલાય જૂના નથી, આદિમાનો હોય નથી કે અમે તમને હાવ ન ઓળખી શકીએ ને સાહેબ. અમે તમારી માટે જ વોટ્સઅપની આ યુનિવર્સિટીમાં આવ્યા
કારણ કે તમે બીજી કોઈ રીતે અમારી સાથે કોમ્યુનિકેટ નથી કરતા. અમે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની રીલમાં એટલા માટે જોડાવા માંડ્યા કે તો જ તમે મમ્મીને જુઓ છો, એ સિવાય તો તમે મમ્મીને જોતા નથી. તમારી ભાષા માટે અમે આટલા બદલાણા, અમે અમારી ભાષા બદલાવી નાખી અને તોય તમે જો અમારી સાથે કોમ્યુનિકેટ. અને બીજી મારી સૌથી વધુ મોટી ફરિયાદ એ છે કે આપણને બધાને અત્યારે એક ફેક વર્લ્ડની મજા આવવા માંડી છે. અહીંયા બેઠેલા પપ્પાઓને તે, મમ્મીઓને તે, સંતાનોને તે, કે આપણને ગૂગલ ઉપર શ્રદ્ધા છે એટલી દાદાની સલાહમાં આપણને શ્રદ્ધા નથી. આપણે હેશટેગ ચલાવીએ છીએ કે સેવ ધ લાયન, સેવ ધ લાયન, સેવ ધ લાયન, અને તમારા જ ઘરનો તુલસી કાર્યો બળી રહ્યો છે પાણી વગર, તમા નથી. 4000 કિલોમીટર બેઠેલી એક સ્ત્રી, અજાણી છોકરી એવું કહે છે કે ફિલિંગ નોટ વેલ. આપણે આખી રાત જાગીએ છીએ એની વેલ થાય ત્યાં સુધી, જેને જોઈએ નથી. અને તમારા નીચેના જ રૂમમાં તમારી દાદીને તાવ છે, ખબર નથી. અમારે તમને આ જગતથી દૂર કરવા જ નથી. અમે ઈચ્છીએ છીએ કે આ જગતનું સૌથી સુંદર, સૌથી મજાનું, સૌથી બેસ્ટ હોય એ જ, અને એટલું ને બધું તમને મળે. એના પ્રયત્નોય છે, ઈચ્છાય છે અને પ્રાર્થનાય છે. સાહેબ, અહીંયા કેટલા એવા પપ્પા હશે કે જેણે જુવાનીમાં એવું કીધું હશે કે હું ઈશ્વરમાં માનતો નથી. એ પપ્પાને જ્યારે ખબર પડશે કે પડી હશે કે તમે 10મા ધોરણના મેથ્સના પેપરમાં નબળા જાઓ છો અને કોઈક જ્યોતિષ એવું કહેશે કે તમારા દીકરાને 7.5 ચાલે છે, એ નાસ્તિક પપ્પા શનિવારે કોઈને ખબર ન પડે ને તેલ ચડાવવા શનિદેવ પાસે ગયા છે. દોસ્ત, તમારી માટે અમે મારી શ્રદ્ધા બદલાવા તૈયાર છે. હવે તમે હજી અમને એમ કહો કે અમે તમને ન સમજી શકીએ, પ્લીઝ. અને સાહેબ, પોતાના હોય ને એ ઝઘડા કરે, એ તમને પાછા વાળે, એ તમારી યારે કરગરે. ક્યારેક અમે તમને જિદ્દી પણ લાગતા હશો કે અમારા પપ્પા બહુ હઠીલા છે, માનતા જ નથી એક વસ્તુ, પણ અમારું રૂવાડું છો તમે. મારી આંગળી કોક કામ કરે ને તો મારાથી ચીસ નીકળે, ઓલા ભાઈની આંગળી કોક કરે તો એમ કોઈ એવું ન કરાય, એનાથી બધું હું કઈ ન કરું. અને ભાઈને મારે વેર હોય તો ભલે વાળો વાળો. જે તમારા ફ્રેન્ડ્સ, જે તમારા લોકો તમારી ખોટી સલાહો, તમારી ખોટી ઈચ્છાઓમાં જો તમને બકઅપ કરતા હોય તો ટ્રસ્ટ મી, તમારા પોતાના નથી, બાકી બધું જ છે. સહેજ તો સિગરેટ પી, મજા આવશે. અરે યાર, હાવ તું આઉટડેટેડ છે. અને છોકરીઓ માટે શું કે ખબર છે? જામનગરથી ધારો કે તમે મુંબઈ જાઓ તો મુંબઈની કે કોઈ પણ છોકરી તમને એમ કે તું વિલેજમાંથી આવી છો એટલે તને આની મજા નહીં શકે, એટલે તમારા ઈગો ઉપર ઘા કરે. એટલે તમને એમ થાય કે ઈગો માટે એક સિગરેટ તો પી જ લેવી છે. ક્યારેક વ્યસન માત્ર ને માત્ર દેખાદેખીમાં જ લોકો આવ્યા, અને જેને જેને વ્યસન છે દરેકને પૂછી જો, એમને મન નહોતું થયું, એ માત્ર દેખાદેખીમાં જ આ ગલીમાં પ્રવેશ્યા હતા અને પછી પાછા વળી નથી શક્યા. જો તમારા મમ્મી પપ્પા ક્યારેક તમને રોકતા હોય, ટોકતા હોય, અમને ખબર જ છે કે તમે ટોકની ટિકટોકની જનરેશન છો, પણ તોય ઓલું એ જીવ એટલો બળે છે ને સાહેબ, ઊંઘ એટલે નથી આવતી. તમારું રાત્રે મોડું આવવાથી અમને ખબર છે કે તમે એટલા સ્વતંત્ર છો, તમને એટલી બધી જીવનની સમજ છે કે તમને ખબર જ હોય કે રાત્રે મોડું હોય તો શું તકલીફો થાય, પણ તોય એક માને ઊંઘ ન જાવે. કારણ કે એને ખબર છે કે જો એકવાર પડ્યા તો આ સમાજ ઊભો થવાની તમને મદદ કરતો નથી. જો તમને તમારા મા બાપ અત્યારે અઘરા લાગતા હોય, ગુસ્સાવાળા લાગતા હોય ને દોસ્ત, તો તમે માની લેજો કે તમને કોઈક મેનેજમેન્ટ વાળી જોબની ટ્રેનિંગ આપી રહી છે. કારણ કે હજી તમે તમારા બોસને જોયો છે જ ક્યાં? પપ્પાને પૂછજો, બોસ ગુસ્સો કોને કહેવાય? કે તમારો બોસ કે એને ગુસ્સો કહેવાય. અને બહુ જ બધા પોઝિટિવિટીના એટમોસ્ફિયરની વાતો થાય ને લોકો એવું કે એક વસ્તુ યાદ રાખજો, કશું અશક્ય નથી ને આ નથી ને સપનાઓ પૂરો થાય. સાહેબ, જગતમાં એવું કાંઈ નથી. આ પૃથ્વી પરના હજારો લોકોના સપના અધૂરા રહી ગયા છે. અને જે લોકો એમ કહેતા હોય પૈસો જરાય મહત્વનો નથી, ઈચ્છા કરો ને સાહેબ, પૈસા વગર કોના આ સમાજ તમને આપશે પૈસા, ત્યારે તમે ઓવરસીઝ બેંકમાં કે ક્યાંક અલગ અલગ જગ્યાએ જઈ શકશો. એટલે તમને એવું લાગતું હોય કે તમારા પપ્પા તમને સમય નથી આપી રહ્યા અને પ્રેમ નથી આપી રહ્યા, તો તમારા પ્રેમનું સ્વરૂપ જુદું આપે. તમને કોઈ પાસે હાથ લાંબો ન કરવો પડે એટલા માટે માણસ ચાલી રહ્યો છે દોસ્ત. બાકી એ મજા ન કરે. અમે શું કામ હાથ પેઢી સુધીની ચિંતા કરીએ, જે પેઢીને અમે જોવાના નથી? એની ચિંતા અમારે શું કામ કરવી જોઈએ? અમે નો ખાઈ પીને જલસા કરીએ સાહેબ. ગામના 17 જણા દેવાળિયા થાય, અમે થાય ને નહીં. તમે જોજો, જે માણસ કોઈ પણ પ્રકારના કામ કરતો હોય,
બેફિકરાઈથી વર્તતો હોય, જેમને આવે એને મોઢે કહી દેતો હોય, એના ઘરે જ્યારે દીકરીનો જન્મ થાય પછી એ થોડો સોફ્ટ થઈ જાય. પછી કોઈ 2-3 ભાઈબંધો પૂછે ને, હવે કેમ તું પાવલા ગલ્લે આવતો નથી, અડ્ડે બેસવા નથી આવતો, તો થોડીક વાર તો એ બાના કરશે, પછી એવું કહેશે કે હવે કાલ સવારે દીકરીના બાપ ચૂકોકના ઘરે માગું લઈ જતા હું કહે કે એનો બાપ કોણ છે. નો, અમે તમારી માટે બદલાણા, અમે મારી કથાનું વેણ બદલાવી નાખ્યું. દોસ્ત, પ્લીઝ પ્લીઝ અમુક ગેરસમજણોમાંથી બહાર આવી જાઓ, 2 હાથ ને ત્રીજું માથું, કે તમારા મમ્મી પપ્પા તમને સમજતા નથી, તમને પ્રેમ નથી કરતા. સાહેબ, તમારા પ્રેમને કારણે તો એના કેટલા બધા પ્રેમને એને જતા કર્યા છે, કેટલી બધી ઈચ્છાઓને મૂકી દીધી છે. અને મમ્મી પપ્પાઓને હવે હું થોડુંક કહું કે જેમ મેં અગાઉ કીધું એમ કે એને સફળતા નહીં, એને સાર્થકતા જીવનની શીખવું. આપણી પ્રોબ્લેમ ક્યાં થાય છે ખબર? જ્યારે કોઈ વ્યક્તિ સફળ થાય છે ને ત્યારે આપણે એના સફળતાના વખાણ કરીએ છીએ. તમારી સંતાનના સફળતાના વખાણ ક્યારેય ન કરો, તમારા સંતાનના સંઘર્ષના વખાણ કરો કે બેટા તે બહુ સરસ મહેનત કરી, તે બહુ સરસ ઉજાગરા કરીને માર્ક્સ તું લાવી, તને બહુ સરસ માર્ક્સ આવ્યા એવી રીતે નહીં, તું પહેલો નંબર આવ્યો એમ નહીં, કારણ કે આજે પહેલો નંબર આવ્યો છે, કાલ પહેલો નંબર નહીં આવે. પણ એક વખત એને નશો મહેનતના એપ્રિશિએશનનો મળ્યો તો એને 10 વખત ફરીવાર મહેનત કરવાની ઈચ્છા થશે, કારણ કે દરેક વખતે તમે એ જ કહેવાનું છે કે બેટા બહુ સરસ મહેનત કરી. ક્યારેક જીવન છે એવું થાય. અને આ નાટકમાં એક સરસ બહુ સીન હતો કે ઓલો પપ્પા આ કહે ને નિષ્ફળ જાય, બરાબર? એટલે અમુક સમાજમાં 3-4% લોકો આવા હોય કે જેને ગમે એ કહો કે ફેર ન પડે. ત્યારે આપણા મને બધા વાક્ય, એક વાક્ય શું કે ખબર? ઢાંકણીમાં પાણી લઈને ડૂબી જા, બરાબર? એટલે જે બીજી પેઢી આ સાંભળી રહી છે એને એવું થાય કે નિષ્ફળ જઈએ તો મરવા સિવાય બીજો કોઈ ઉપાય નથી. તે કામ કરો ને, આપણે પાર્ટિસિપેટ જ નથી કરવું, આ કામ મરવાનું જ કરો. ક્યાંક સુસાઇડ તરફ આપણે આપણા સંતાનોને આપણે જ લઈ જઈએ છીએ. આપણી વધુ પડતી અપેક્ષાઓના કારણે એના કોમળ ખભાઓ એ ઝીલી નથી શકતા, એટલે તૂટવાના બદલે મરવાનું પસંદ કરે છે. આપણે આપણા બાળકમાં એ શ્રદ્ધા રોપવાની છે, એ પ્રેમ રોપવાનો છે કે દોસ્ત આ જગત આખું તને ફેંકી દે, તું 1000 વખત તૂટ, તું 1000 વખત પડ, આ જગતના તમામ બારણાઓ બંધ થાય પણ તોય તારા બાપના દરવાજા તારી માટે ખુલ્લા છે. એને ટ્રસ્ટ મી, આ સંતાનોને નહીં, આ પૃથ્વી પર કોઈ પણને જીતવાનો એક જ ઉપાય છે, બેહદ બિનશરતી પ્રેમ. બાકી કોઈ નહીં, એક પણ વસ્તુ નહીં. હંમેશા હું પિતા પિત્રોના હોય ત્યારે એક દાખલો આપતી હોઉં છું. આઈ એમ શ્યોર તમે કદાચ કોઈકે સાંભળ્યો પણ હશે. અત્યારે જે આપણે યુક્રેનનું એનું યુદ્ધ થઈ રહ્યું છે, એની બાજુનો દેશ, રશિયાની બાજુનો દેશ છે અરમાની. એ દેશમાં 83માં એક બહુ જ મોટો ભયાનક ધરતીકંપ આવે છે. ધરતીકંપના ન્યૂઝ પહેલા નહીં, હું તમને એક સીન કહું. એક બાપ દીકરો એકલા ઘરમાં રહેતા હતા. છોકરાની સ્કૂલનો સમય થઈ ગયો હતો અને છોકરો એમ રિપીટેડલી એના પપ્પાને કે આજ મારે સ્કૂલે નથી જાવ, ઉઠાડ્યો ને ત્યાંથી. એટલે બ્રશ કરતી વખતે પપ્પા એવું કે બેટા હમણાં 5 વાગી જશે ને હું પછી તને લઈ જઈશ ને પછી આપણે બધા 2 જણા ફૂટબોલ રમવા જશું, બહુ મજા આવશે. છોકરો બ્રશ કરી લે, નાહી લે, કપડાં પહેરી લે અને શૂઝની દોરી બાંધતી વખતે એમ કે પપ્પા મારે સ્કૂલે નથી જાવું. એટલે પપ્પા પાછું એમ કે બેટા સ્કૂલમાં તો કેવી મજા આવે, આ તો ડ્રોઈંગનો પીરિયડ છે, તને બહુ મજા આવશે, તારા ફેવરેટ મેમ પણ ત્યાં છે. એટલે છોકરો તો મને કમને શૂઝ પહેરી લે, કારમાં બેસી જાય અને થ્રુ આઉટ કારમાં બાળક એક જ જીદ કર્યા કરે, પપ્પા મારે સ્કૂલે નથી જવું, પપ્પા મારે સ્કૂલે નથી જવું. અને પપ્પા દરેક જુદા જુદા રીઝનિંગ આપ્યા રાખે, થોડી થોડી ચોકલેટો આપ્યા રાખે, ઓલું આમ હશે ને ત્યાં આમ હશે ને તને આમ મજા આવશે ને તને આમ કરવાનું આવશે. પછી છોકરાઓને દરવાજા સુધી મૂકવા જાય છે અને છોકરો ફરી વાર એવું કહે છે પપ્પા નથી જવું સ્કૂલે. એટલે પિતા એને હક કરીને એવું કે 5:30 હું તને લેવા આવીશ, તું સ્કૂલે જા. અને તું લેવા આવીશ એ શબ્દો દીકરાને કંઈક એવો સ્પર્શી જાય ને હસતો હસતો છોકરો સ્કૂલમાં જતો જાય છે. આજે છોકરાઓ તાળી પાડે છે અને પપ્પાને એવું સંદેશો આપે છે કે તમારે ક્યારેક હક કરવું મમ્મી સિવાય પણ. પિતા ઓફિસમાં આવી જાય છે,
ઓફિસમાં પોતાના કામમાં વ્યસ્ત થઈ જાય છે અને બ્રેકિંગ ન્યૂઝ ટીવીમાં આવતા જાય છે. ધરતીકંપ થયો, ધરતીકંપ થયો, ધરતીકંપ થયો. વિસ્તારોના નામ અપાય છે, આ વિસ્તારમાં થયો, આ વિસ્તારમાં થયો. અને પિતાના બ્લેન્ક થાય છે કે આ વિસ્તારમાં તો ઓલી સ્કૂલ હતી કે જ્યાં સંતાનને મૂકીને આવ્યો હતો. પિતા મારતી ગાડી પાછા જાય છે અને ચારે બાજુ જોવે છે કે કોઈ આ બિલ્ડિંગ તૂટી ગઈ, આ વૃક્ષ તૂટી ગયો, આ રોડ તૂટી ગયો, આ પુલ તૂટી ગયો. અને એને સતત એનો અંતરાત્મા એને ખૂંચે છે. છોકરો ના પડતો હતો કે આ સ્કૂલે નથી જાઉં, મેં એને પરાણે મોકલ્યો, મેં એને પરાણે મોકલ્યો. એને એવું થાય છે કે છોકરાને સિક્સ સેન્સ હશે અને આ ઘટના બનવાની હશે. એ જઈને જોવે છે તો જ્યાં રમતું મેદાન હતું, મોટી સ્કૂલ હતી, એ તો કાટમાળનું જંગલ થઈ ગયું છે. લોકો ધીમે 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 મરવા કહેવા માંડ્યા કે અહીંયા હવે કોઈ જીવતું હોય એવું લાગતા નથી. થોડી વાર થઈ એટલે મીણબત્તીઓ આવી, થોડી વાર થઈ એટલે પ્રાર્થનાઓ આવી, થોડી વાર થઈ એટલે ફૂલો આવ્યા રાખે. અરમાનના પપ્પા માનતા નથી અને કાટમાળ ખોદવાનું શરૂ કરે છે. લોકો થોડી વાર પહેલા સમજાવે છે કે જો ભાઈ આ એટલો મોટો ભયાનક ધરતીકંપ છે અને જે રીતે બધી વ્યવસ્થાઓ થઈ છે એમાં લાગતું નથી કે તમારો દીકરો કે કોઈના સંતાનો જીવિત હોય, કેમ કે બધી ટ્રાય કરી લીધી છે પણ કોઈ અહીંયા જીવતું એવું લાગતું નથી. પિતા એવું માનતો નથી. રાત પડી જાય છે અને લોકો એવું માનવા માંડે છે કે દીકરા ગુજરી ગયો છે એટલે પિતાને મગજમાં લાગી આવ્યું છે અને એ ટ્રોમામાં આ બધું કરી રહ્યો છે. એટલે લોકોને એમ થયું કે જવા દો, મન શાંત થશે ને જોશે એટલે પિતા બહાર આવી જશે. પિતા ખોદવાનું જ ચાલુ રાખે છે. ધીમે 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 1 પથ્થર 2 પથ્થર, ચારે બાજુ ઈંટ કરે, આ કરે, ઓલું કરે. એમાં ધીમેથી કોકનો કણસવાનો અવાજ આવે છે. ઓલો સાંજનો મહેનત કરતા પુરુષનાત્મા એક ચેતનવંત એમ થાય કોકની તો કણસવાનો અવાજ છે એટલે કાંઈક કશુંક જીવતું છે. અને સાહેબ હૃદયના કોઈ પાટિયામાં કશુંક જીવતું હોય તો ધબકારા વધારી દે એવું જ હોય. ખોટે છે. જુએ છે કે બાળકો નીચે દટાયેલા છે અને એક બંકર જેવાની અંદર સેફલી આમ હોય છે પણ ઉપર એટલો બધો બોજ આવી ગયો છે કે નીકળી નીકળશે તો એક બાળક બહાર, બીજું બાળક બહાર, ત્રીજું બાળક બહાર. એમ થાય કે હવે મારો દીકરો આવશે. 4, 5, 6, 7 દીકરા પાછા આવે. 7માંથી એકેય દીકરો એનો નથી. અને 8મો દીકરો જ્યારે આવે છે ત્યારે એને એવું છે કે આ તો મારો દીકરો છે. એને એવું હતું કે એનો દીકરો 8મો દીકરો એનો હતો અને હમણાં એના પપ્પાને હક કરીને કહેશે થેન્ક યુ પપ્પા, પણ એનો દીકરો એના પપ્પા સામે જોતોય નથી. એટલે ઓલા બાપને થોડું ખરાબ લાગી જાય છે. એનો દીકરો ઓલા 7 જણા પાસે જઈ અને એને હક કરીને કહે છે મેં કીધું તું ને મારા પપ્પા આવશે લેવા. એક માતા પિતા તરીકે બાળકના કુણા હૃદયમાં, એના માનસમાં આટલી જ શ્રદ્ધા રોપવાની છે કે મારા પપ્પા આવશે, મારા મમ્મી મને બચાવી લેશે, એ મને સમજી લેશે, એ મને સાચવી લેશે. તમને અને મને જ્યારે સમજાય જાય કે મારું બાળક છે મેડિકલનું નથી, એન્જિનિયરિંગનું નથી. સાહેબ હું ને તમે હતા ને ત્યારે 3-4 ઓપ્શન હતા, હવે એવું નથી. કરિયર કાઉન્સેલર વાળાને પૂછજો કેટલા બધા વસ્તુ. હું તો દીપકભાઈની જ ડોટરનો દાખલો આપું. એની દીકરી બહુ જ સુંદર છે, ખૂબ સારું અંગ્રેજી બોલે છે, ધારે તો બહુ જ સારી જગ્યાએ નોકરી કરી શકે એમ છે, પણ અત્યારે એને સરસ પોતાની કારકિર્દી મોડલિંગ અને ફિલ્મોમાં કરી છે અને ઝળહળતા એની કારકિર્દી છે. જેમ એને તમારામાં શ્રદ્ધા બેસે એમ તમારે થોડી શ્રદ્ધા એના સ્વપ્નોમાં પણ રોકવી જોઈએ. દરેક બાળકને નિષ્ફળ થવાનો અધિકાર મળવો જોઈએ દોસ્ત. જેમ તમે એમ ઈચ્છો છો કે તમને ન મળ્યું બધું મળે, તો તમે એ થોડીક તકો એને આપો ને, કારણ કે તમને તક નહોતી મળી, એને આપો. એને સાહસ કરવાની વૃત્તિ આપો. વારસામાં કંઈક આપવું હોય તો માત્ર એફડી, લોન અને પ્રોપર્ટી નહીં, થોડી સાહસ વૃત્તિ પણ આપો. થોડો સપનાઓ જોવાનો ખુલ્લો અધિકાર આપો. બિનશરતી પ્રેમ આપો. નિસ્વાર્થ સમજ આપો અને જગત માટેની સમજ આપો. તમારા સંતાનને એ સમજાવો કે તારી સફળતાનો લાભ આખા સમાજને મળવો જોઈએ. મારી ઝીણી એવી ટકોર ભાનુશાળી સમાજને એ પણ છે કે જ્યારે અહીંયાથી આઈએએસ કોઈ બનીને 20 જણા જાય તો 20 જણાના મનમાં પહેલું ગ્રેટિટ્યુડ તો આ સમાજ માટેનું હોવું જોઈએ કે જે સપનાઓ તમે વિચારી નહોતા શકતા એ સપનાઓ તમારા વતી કોઈકે જોયા છે ને પૂરા કરવા માટેના પ્રયત્ન કર્યા છે. પણ આપણે પ્રોબ્લેમ એ થાય છે દોસ્ત કે જ્યારે આપણે આવા મોટા આમાંના ધારો કે માનો 20 જણામાંથી 20 જણા આઈએએસ થઈ ગયા અને એકાદ વખત આ સમાજ જઈને એવું કહે કે સાહેબ આવશો ચીફ ગેસ્ટ તરીકે થોડેક વિદ્યાર્થીઓને સલાહ આપવા. ડાયરી સેજ બાર મારા સેક્રેટરીને કહો ને, ડાયરી જોઈને કહેશે આ નહીં, આ નહીં.
આપણને બધાને તકલીફ એમ છે કે જ્યારે જ્યારે આપણે એવું માનીએ, પ્રેમ મળે છે, સ્વીકાર મળે છે, ત્યારે આપણે એવું માનીએ છીએ કે આ મારી લાયકાત છે, સામેવાળાની ઉદારતા છે, એવું આપણે ક્યારેય માનતા નથી. ક્યારેય માનતા નથી. જ્યારે માનવું તો એ જોઈએ. તમે અહીંયા બેઠેલા સમાજની દરેક વ્યક્તિને મારે એક ખાસ ટકોર કરવી છે કે તમે આ સમાજના હો તો આ સમાજ માટેના તમને જો લાભ મળતા હોય તો એ સમાજ માટેની ફરજો તમારે ચૂકવી ન જોઈએ. અહીંયા બપોરે જમણવાર થતી વખતે તમારામાંના ઘણા બધા વ્યક્તિઓ એમ કીધું, કઈ વ્યવસ્થા છે? ભાત થોડાક કાચા છે. હતા નહીં? એક્ઝામ્પલ આપું છું. આ કેટલી મોડું થઈ ગયું પૂછો તો. જે લોકોએ આખી આ આયોજન કર્યું છે ને એમને પૂછો કે કેટલા મહિનાઓથી રાત્રે ઘરે મોડા જાય છે. એમને પૂછો કે આ એક બેનર બનાવવામાં રસવાઈ દીર્ઘઈની ભૂલ, નેહલબેન નહીં રૂપાળા લાગવા જોઈએ, દીપકભાઈ પાછા સારા લાગવા જોઈએ, વાલી સંમેલન દેખાવું જોઈએ, ટ્રસ્ટનું નામ આવવું જોઈએ, એ બધું એક બેનર બનાવવામાં એમને કેટલી મહેનત પડી છે. અને અહીંયા કેટલા લોકોને બોલવા વ્યવહાર ન હોય એને બાજુમાં બેસાડવાના પાછા. એ નહીં કરવાના. પણ આપણને કોઈકની ખરાબી જોવાની ટેવ પડી ગઈ છે. વરસાદ કેટલો સરસ આવે છે એ નહીં જોવાનું, કીચડ થાય છે. ઉપરથી વરસતું તમને ન દેખાય તો નસીબ તમારા. જ્યારે જ્યારે સમાજની કોઈ પણ પ્રવૃત્તિમાં ભેગા થાવ તો તમે પણ આ સમાજના ભાગ છો ને તમારી પણ જવાબદારી છે કે 4 જણામાં બહેનોને આગળ જવા દઈએ, છોકરાઓ સંતાનો છે ને કંઈ તમે પહેલા લઈ લો, અને 2 જણા આવું બોલતા હોય, 3 જણાના સમોસા નીચે પડ્યા હોય તો સમોસું ઉપાડી લેવું એ મારા ફરજનો ભાગ છે. હમણાં એક મોદી સાહેબનો તમે વિડીયો જોયો હશે કે મેટ્રો ના કરતા વખતે નીચું વાળીને એક બોટલ પાણીની કે કંઈ કચરો ઉપાડી લે છે. સાહેબ, પ્રાઇમ મિનિસ્ટર જે 17 દેશોને વાંકા વાળી દેતો હોય એ વાંકો વાળીને જો કચરો લઈ શકતો હોય તો મારે ને તમારી કોઈ ફરજ ન આવે દોસ્ત. આમાં આપણે કેટલાય બધા વ્યક્તિઓ અત્યારે બેઠતી વખતે સીટના કવરમાંથી કોઈ કારણ વગર સીટ તોડતા હશે, નખ મારી મારી. પાછળ પેનથી કંઈક નામ લખતા હશે. સાહેબ, કામ એવા કરો કે તમારા નામની તકતીઓ બનાય. કોકની સીટ ઉપર પોતાના નામ લખીને તમારે શું જવું છે? તમે જો સરસ મજાની ગાડી જતી હોય ને તો કોઈ કારણ વગર આપણે લીટો પાડવો હોય, આપણે એમ થાય કે આ છોકરાએ શું કામ આ કર્યું? પાણીની બોટલ પડી હોય તો કચરા ટોપલીમાં નાખી દેવાની, એટલે આપણે સરસ ફૂટબોલ રમીએ, પાટો મારીએ. અને એ જો કોકના ઘરમાં જાય તો આપણને એમ થાય ફૂલ જોઈને, સુંદર ફૂલ જોઈને આપણને કવિતા લખવાનો વિચાર નથી આવતો, તરત તેને તોડી લેવાનો વિચાર આવે છે, મસળી દેવાનો વિચાર આવે છે. એનો અર્થ એ છે કે આપણને હજી 2022માં માનવ સભ્યતાના 5000 વર્ષ પછી પણ ના સૌંદર્ય પચાવતા આવડ્યું, ના સૌંદર્ય સંભાળતા આવડ્યું. મારે જયભાઈની, જય વસાવડાની જ મમ્મીની વાત કરવી છે. દીપકભાઈ ઘણી બધી વાત કરી, પણ તોય અહીંયા બેઠેલી દરેક મમ્મીઓને મારી નાની એવી ટકોર છે કે તમારું બાળક મોલમાં જાય ત્યારે 2 વસ્તુની જીદ કરે તો તમે ન અપાવો, મને સમજાય છે કે બાળકને જીદ્દી નથી કરવાનું. પણ તમારું બાળક પુસ્તકોની દુકાનમાં જાય, ચિત્રપોથી લે અને તમે પ્રાઇસ જોઈને એમ કે 300 રૂપિયાનું થોડું હોય, 30 રૂપિયા વાળું લે. તમે બ્યુટી પાર્લર વાળી જઈને એમ કહો છે કે હું 300 રૂપિયાનું ફેશિયલ નહીં, 3000 વાળું ફેશિયલ નહીં કરાવું. જો આમાં હું પપ્પાઓનો વાંક એટલે નહીં કાઢું કારણ કે પપ્પાઓ તો આપી દે છે. મારું હંમેશા એ એક નાની એવી મારી ટકોર છે, 100% માએ કર્યું એવું કોઈ ન કરી શકે. માં રોજ રાત્રે બદામ પલાળતી હતી, વંદન છે, પણ બદામ લાવવાના પૈસા માટે પપ્પાએ ઘણી વખત માત્ર શાક રોટલી ખાધા છે. સાહેબ, તમે સફળ થાવ ત્યારે ભાગ સરખા જ પાડો સફળતાના શ્રેયના. મમ્મીએ જો ઉજાગરા વેટ્યા છે, મમ્મીએ જો પ્રાર્થનાઓ કરી છે, તો પપ્પાએ તે કેટલી વખત અજાણી જગ્યાએ ભાઈ સાહેબ બાપા કર્યા છે.
તમારી માટે. અને એક વસ્તુ યાદ રાખજો કે અત્યારે તમને મમ્મી ઉઠાડે છે ને એટલે પથારીમાં આળસ કરવાની મજા આવે છે, પણ જે દિવસે તમને જીવનની જવાબદારી ઉઠાડશે ને એ દિવસે તમને આળસ આવશે નહીં, કારણ કે ઊંઘ નહીં આવી હોય. શોપિંગ મોલમાં જાઓ, સરસ મજાની બ્રાન્ડેડ દુકાનમાં જાઓ, તમે કપડાનો શર્ટ જોયું હોય, એ શર્ટમાં કિંમત વાંચીને તમે મૂકી દીધું હોય, તમે જ્યારે કાઉન્ટર પર અને શર્ટ તમારો જો શર્ટ તો પપ્પાએ લઈ લીધો, તે દિવસે તમને ખરીદીની મજા આવશે. જેથી તમારે કોઈ પણ પ્રકારના પ્રાઇસ ટેગ વગર શોપિંગ કરવાની આવે ને તેદી મજા છે. અને એ લક્ઝરી તમને મળી હોય તો ઉપરવાળાનો અને મમ્મી પપ્પાનો બંનેનો આભાર માનો. એણે એમની ભર જુવાનીમાં પોતાના સપનાઓ અને સમય આપ્યો છે, તો એના વૃદ્ધત્વમાં એને તમારે 5 થી 10 મિનિટ એટલું જ પૂછવાનું છે, બધું બરાબર છે ને મમ્મી? એ આપણે કેમ ચૂકી જતા હોય. જો એક વસ્તુ યાદ રાખજો કે તમને ડિગ્રી મળી જાય, શિક્ષણ મળી જાય, તમને વાંચતા આવડી જાય, લખતા મળી જાય, એ માત્ર તમારા શિક્ષિત હોવાનો પુરાવો છે, પણ જો તમને આંખો વાંચતા ન આવડતી હોય તો તમારી કેળવણી હજી અધૂરી છે. તમને હજી સંવેદનાના ટ્યુશન કરવા માટે કોઈક સર પાસે કે મેમ પાસે મોકલવા પડશે. ક્યાંક અહીંયા બેઠેલા વિદ્યાર્થીઓને એવું જ લાગતું છે કે બેન તો મમ્મીનું સમજે, પપ્પાનું સમજે, પણ વચ્ચે વચ્ચે મેં એમને ઠપકાઈ રહ્યા છે, એવું નથી કઈ કીધું છે મેં એમને. તે પણ અમારે તમારા બે વચ્ચેનો જે બંધ છે એને અકબંધ રાખવો છે ને સાહેબ, એટલા માટે આ સમાજે બે જણાને ક્યાંકથી બોલાવવા પડે. કારણ કે પપ્પા કે મમ્મી કે તો આપણને પ્રવચન લાગે, અને અમે કહીએ તો મોટિવેશન લાગે. એ કેવું કહેવાય, હે ને? એવું ન કરો, થોડી સાંભળવાની તકતાર લ્યો. કારણ કે તમને જો ફ્રસ્ટ્રેશન, અને એક વસ્તુ યાદ રાખજો, મમ્મી પપ્પાને હું કહું, દરેક પેઢીનું પોતાનું એક ફ્રસ્ટ્રેશન અને ડિપ્રેશન હોય. આપણને હતું, આને છે, દરેકને હોય. મારું ને તમારું કશું જ નથી હોતું. તમારો બાળકને બધું તો આપો જ નહીં, થોડું બાકી રાખો. થોડીક વસ્તુ માટે એને સંઘર્ષ કરવા દો. એને ઈ પડે તો એને ઊભો થઈ શકે છે કે નહીં એટલા પ્રયત્નની રાહ જુઓ. તરત અરે મારો દીકરો પડી ગયો, પછી એ દીકરાને આજીવન કોકના પંપાળવાની ટેવ પડશે. અને સમય અને જગત એટલું ક્રૂર છે કે હંમેશા બાજુમાં ઊભા નહીં રહેવા દે. તમારે એને સલામતી આપવાની છે, પણ સંઘર્ષ ન કરે એવું જીવન આપવાની. તમે જો દોડમાં હો તો ભૂલી જજો. તમારા એના સંઘર્ષ થકી જ એ વધુ સુંદર અને પરિપક્વ માણસ બનશે. તમારા પૈસા થકી નહીં, તમારા બેંક બેલેન્સ થકી નહીં. એ ચોક્કસ એ મજાનો ભાગ રહેશે, એક આનંદનો ભાગ રહેશે. હું ફરીવાર જયભાઈની વાતમાંથી બીજા આડા રવાડે ચડી ગઈ. જયભાઈના મમ્મીએ પોતાના સંતાનને ભણાવવા માટે નોકરી મૂકી દીધી. હવે એની પાસે ચોઈસ હતી કે બાળકને ભણાવવું કે આ કરાવવું. એના મમ્મીએ વર્ષમાં એક જ સાડી લેવાનો નિયમ કર્યો કે હું રોજ મારા બાળકને નવું પુસ્તક આપીશ, હું જૂની સાડીથી આખું વર્ષ ચલાવીશ. એ સ્ત્રીએ, જે ખૂબ શોખીન, જયશ્રીબેન ખૂબ મજાના, ખૂબ જીવનના શોખીન, એણે એક વખત પ્રણ લીધું કે હું આજીવન સોનું નહીં પડ્યું, પણ સોનાને તમામ પૈસાની રકમ છે એવું મારા સંતાનને રોજ નવા પુસ્તક અને રોજના અનુભવ માટે પૂરા પાડીશ. અને સાહેબ, આજે એ જય વસાવડા 12 લાખની એક લકી લઈને પહેરતો હોય ને તો એની માના એ મૂકેલા પુસ્તકના આધારે છે કે એની મમ્મી એને પુસ્તક આપ્યા સોનું ન પહેરીને, એટલે આજે બોલે ત્યારે સોના જેવો માણસ લાગે છે. હવે અહીંયા બેઠેલી દરેક મમ્મીઓને મારે એક વિનંતી છે કે તમે શું મૂકી શક્યો એમ છો? આપણે 5 મિનિટ મોબાઈલ પણ બાજુમાં મૂકી શકતા નથી. સોનો તો બહુ દૂરની વાત છે. ઓલું નાટકમાં કીધું ને કે મમ્મીઓ વેચી નાખે, આ બધું એ ઘણું હવે અપવાદરૂપ છે ઘણી બધી રીતે. તમારે કશુંક જતું કરવું પડશે. અને બીજું કે જતું કોની માટે કરવાનું છે? સોનું એના પુસ્તક માટે કરવાનું છે, અને પાર્ટી બેન આપવા માટે નહીં. આપણે એવું માનીએ છીએ કે આ બધી સગવડતાઓ 3 સ્ટાર હોટલમાં એને જમાડી કારવીને, સન્ડે એને બહાર જમાડીને એને મજા કરાવી શકશું. એ રીત ખોટી છે. પાછી એ જુદી રીતે બગાડવાની છે. પછી તમે એમ મોટા થઈને એમ કહો કે તારી ઈચ્છા માટે તમે તને આટલું કર્યું હતું, અમારે પોસાતું નહોતું ને તો અમે તને 3 સ્ટાર હોટલમાં લઈ ગયા હતા, ખબર છે તને? એક વખત એમ કીધું કે અમારા બધા ફ્રેન્ડ્સ બહાર ફરવા જાય છે, તમે એને ફરવા લઈ ગયા હતા. તને એ ઘરે બેસીને જગત ફરી શકે ને એવો અનુભવ આપો.
એવી સમજ આપો. કાંઈ આપણે આપી શકતા હોય. અને બીજું કે થોડોક વખત જ આપણી પાસે છે. પેલા મને ને તમને બદલાવાના ચાન્સીસ બહુ મોટી ઉંમર સુધી હતા. હવે એવો ચાન્સ આપણી પાસે નથી. 15 વર્ષ પછી બહુ યુટર્ન ખાસ છે નહીં, કારણ કે પછી તો એને પોતાનું જગત એને ગોતી લીધું હશે. હવેની પેઢી જુદી છે. એ તમે જે કહેશો એનું ગૂગલ કરશે, એના દેવતા એ છે. કાંઈ વાંધો નહીં, પણ એક વસ્તુ યાદ રાખો, એ ગૂગલ પરથી મેળવે છે ને એને ઇન્ફોર્મેશન કહેવાય. એને નોલેજમાં કન્વર્ટ માટે તો શિક્ષણ જોઈએ, મા બાપ જોઈએ, શિક્ષક જોઈએ. એની માહિતી એની પાસે ખૂબ છે. આ પેઢીને શું કરવું છે ને એને ખબર છે. આપણે માત્ર એને શું નથી કરવાનું ને એટલું જ કહેવાનું છે અને એના રાઈટ ફ્લેગ દેખાડવાના છે. તમારા સંતાનો પોતાની ભૂલો તમારી સામે ખુલ્લીને વ્યક્ત કરી શકતા હો તો તમને પેરેન્ટિંગ આવડી ગયું છે. પણ તમારું બાળક ધ્રુજે, મારે હમણાં જ બેન સાથે વાત થઈ કે સંતાનો કેમ પોતાના મા બાપને પોતાની ભૂલ અને તકલીફો નથી કહી શકતા. ખબર છે, કોઈક છોકરીની પાછળ કોઈક છોકરો પડે, સ્કૂલમાં પાછળ આવે અને છોકરી ડરતી ડરતી પોતાની મમ્મીને એમ કે મમ્મી ઓલો છોકરો મારી પાછળ આવે. એટલે મમ્મીનું પહેલું રિએક્શન શું હોય ખબર? તે કંઈ કર્યું જ હોય તો જ આવે. કા બાકી અમારી પાછળ કોઈ દી કોઈ ન થયા? નહીં નહીં. સાંભળો તો ખરા. પહેલા તમારા નકારના રિએક્શન પછી છોકરું પહેલું નક્કી કરે કે હવે ગમે એને કેવું પણ આને બેને ન કેવું. પહેલી વખત જ્યારે પાનના ગલ્લા ઉપર ઉધારી થઈ ગઈ હોય અને કોઈક માણસ સામ કાટલો પકડીને રસ્તામાં ઊભો રાખતો હોય તો બીજા માણસ પાસેથી પૈસા લેશે ઉધાર. એકમાંથી બીજામાં, બીજામાંથી ત્રીજામાં, ચોથા ગુના તરફ જશે. પણ એને દરેક વ્યક્તિ એક જ વ્યક્તિએ દબાવતું હશે. તારા પપ્પાને કહેશું તે હું કર્યું છે. દરેક વ્યક્તિ એને દબાવતી વખતે આ જ વાક્ય બોલે, તારા પપ્પાને કહી દેવું તમારી પાસે પૂછીને પૈસા લીધા તેમ. આપણા બાળકને એટલો અવકાશ અને એટલો ખુલ્લાપણું આપણે આપી નથી શકતા કે આપણું બાળક આવીને એમ કે સોરી પપ્પા, મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે, મેં આ વ્યક્તિ આગળથી આ વસ્તુ લીધી છે. પહેલું ત્યારે તમારે કરવાનું હોય એને કાંઈ પણ રિએક્શન આપ્યા વગર જ્યાંથી એને જે પ્રકારના કુંડાળામાં પગ પડ્યા છે એમાંથી એને બહાર લાવવાનો હોય અને પછી એને કહેવાનું હોય કે હવે પછી ક્યારે પણ દુર્ઘટના બને તો આવી જ રીતે મારી પાસે આવીને મદદ માંગશે. બાપ પાસે મદદ માંગવામાં ભલા દોસ્ત શરમ છે નહીં, ડર છે નો. તારા ડાયપર મેં બદલાય છે, મને શરમ એક પુરુષ તરીકે ન આવતી હોય તને છે નહીં આવે છે. બિંદાસ આવીને કે પછી છોકરો કદાચ ક્યારેય ગુના નહીં કરે. કારણ કે આ પેઢીને જીતવા માટે એક જ રસ્તો બીજો એ છે કે એના ઉપર બેશુમાર ટ્રસ્ટ કરો. ટ્રસ્ટ કરીને એના ખભા ઉપર એવી જવાબદારી નાખી દો કે મારા પપ્પાને નહીં મજા આવે ને તો મજા નહીં આવે જીવવાની. દોસ્ત, અગ્નિપથનો એક ઓલો ડાયલોગ છે ને દીપકભાઈ, મને હંમેશા બહુ ગમે. હા, વિજય બોલે તો થ્રિલ નથી આવતી, પણ જયારે એમ બોલે કે વિજય દીનાનાથ ચૌહાણ, એ દીનાનાથ છે ને એમાં થ્રિલ છે દોસ્ત. એક ઉંમરે આપણને એમ થઈ જાય કે આપણે સ્વતંત્ર થઈ જવું જીવનમાં, કોઈની મદદ લેવી નથી. આ પૃથ્વી પર એવું શક્ય જ નથી. તમને કેમ છે બધું મૂકીને વયા જશો, બધું મૂકીને જ્યાં જશો ને ત્યાંય તમને પૂછશે તમારા પપ્પાનું નામ, તમે ક્યાં ના? આ બે પ્રશ્નો તમને પૂછવાના જ છે. તો એનાથી ભાગવાનું શું હોય? એને ભેટવાનું હોય, કોલર ઊંચા કરીને કહેવાનું હોય મારા પપ્પા. અને તમને અત્યારે એટલા માટે બધું કરાવવામાં જીવાડવામાં આવે છે કારણ કે વૃદ્ધ થાય ત્યારે મમ્મી પપ્પાને કોલર ઊંચા કરીને કેવું હશે કે ઓલો મારો દીકરો ને આ મારી દીકરી. અને તમને એવું લાગે છે કે પપ્પા પોતાના સમાનનું, પોતાના નોલેજનું બોજ મારા ઉપર નાખે છે. ના દોસ્ત, ના. અમે તો ઈચ્છીએ છીએ કે જીવનનો એકેય બોજ, એકેય ખરાબપણાનો અનુભવ તને ન થાય. તમને જીવન ત્યારે લાગશે અને તમને એકલતા ત્યારે અનુભવાશે કે જ્યારે સાચા હૃદયથી તમારી સફળતા માટે બે લોકો પ્રાર્થના કરવા વાળા તમારી માટે નહીં હોય. તમે એવી હવે જનરેશનમાં, એવી પેઢીમાં આપણે બધા આગળ વધી રહ્યા છે કે લોકો માનતા કરે કે આ માણસ નિષ્ફળ જાય. આ બે વ્યક્તિઓ ક્યારેય, હવે તો તકલીફ પતિ પત્નીમાં એ કોમ્પિટિશન છે. ત્યારે આ બે જ વ્યક્તિઓ એવા હશે કે જેને તમારી માટે ઉપવાસ કરશે,
જે તમારી માટે દિલથી પ્રાર્થના કરશે. અને તમને જીવનની તમારી સૌથી મોટી મૂડી એ છે કે તમારી સફળતાની પ્રાર્થના તમારા કરતાં વધુ કોઈક કરે અને તમારી સફળતા માટે તમારા કરતાં વધુ રાજી કોઈક થાય. એ તમારી મૂડી છે. એને હાથ વગી રાખો, એ ઓઠીગણને બાજુમાં રાખો. તમારા મા બાપને તમારા પ્રેમની જરૂર છે અને તમારા સંતાનોને તમારા પ્રેમ અને વિશ્વાસ બંનેની જરૂર છે.